નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા 121 દીકરીઓનો સમૂહ લગ્ન પ્રસંગ યોજ્યો। મહેમદાવાદના વાઠવાડી ગામના સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। મહેમદાવાદના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને આયોજન સમિતિ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નમાં મહેમદાવાદના વિધાનસભા વિસ્તારની 121 દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન પ્રસંગનો કાર્યક્રમ સવારે ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ જેવી તમામ લગ્નની વિધિ કરવામાં આવી। આ સમૂહ લગ્ન પ્રસંગમાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સાથે ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા। આ લગ્ન પ્રસંગમાં આશીર્વાદ આપવા માટે પૂજ્ય વિષ્ણુરામ મહારાજ, રાવજી રામ મહારાજ, નરેન્દ્રભાઈ પુરોહિત સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે તમામ વિધાનસભાના ધારાસભ્ય, પૂર્વ મંત્રી પ્રદીપભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા। 121 નવદંપતીને આયોજન સમિતિ તરફથી ફ્રીજ, સોફા સેટ, તિજોરી સાથે તમામ જીવન જરૂરી ચીજવસ્તુ આપવામાં આવી। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, મહેમદાવાદ। મહેમદાવાદ વિધાનસભામાં આજે રૂડો અવસર 121 દીકરીના સમસ્ત ક્ષત્રિય સમાજના આ સમૂહ લગ્ન અહીંયા પૂર્ણ થયા। આ સમૂહ લગ્નમાં આશીર્વાદ આપવા વિષ્ણુદાસજી, ક્ષત્રિય સમાજના ગુરુ રાવજી રામજી મહારાજ, નેહરા સંપ્રદાયના આચાર્ય, આપણા કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણ, પંકજભાઈ દેસાઈ, કનુભાઈ ડાભી, રાજેશભાઈ ઝાલા, માતરના ધારાસભ્ય કલ્પેશસિંહજી, પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહજી, સંજયસિંહ મૈડા, આ સિવાય અમારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ, અમારા પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ અને મોટી સંખ્યામાં સૌ સજ્જન સમાજે આ નવ દંપતીને આશીર્વાદ આપ્યા છે। અને વિશેષ મને જે આશીર્વાદ મળ્યા છે આ તમામ જનતાના, તમામ સમાજના ભાઈઓના, બહેનોના, અને આવનારા સમયમાં આનાથી મોટું સમાજ કાર્ય થાય અને હિન્દુ સમાજની સેવા કરું એવી આપના માધ્યમથી પ્રાર્થના કરું છું ભગવાન માતાજીને, મા ભવાનીને, ભગવાન સ્વામિનારાયણને, ભગવાન શ્રી રામને।